ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું વડાપ્રધાન મોદીની વિકાસ ભેટની। તો થોડી જ વારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ પહોંચશે। વડાપ્રધાન મોદી ગુજરાતને આપશે અનેક વિકાસ કાર્યોની ભેટ। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન। 8,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવશે। 80,000 થી 1 લાખ લોકો બેસી શકે તેવી ક્ષમતાવાળા 4 ડોમ સજ્જ કરવામાં આવ્યા છે। જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડીવાર પહેલા મેટ્રોની સફરની મજા માણી હતી ને ત્યારબાદ સીધા જ હવે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં તેઓ પહોંચવાના છે કે જ્યાં તેમની પ્રતીક્ષામાં હજારો લોકો બેઠા છે। સંવાદદાતા રોનક વર્મા વધુ જાણકારી આપવા માટે જોડાઈ ગયા છે। રોનક, જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હોય છે ત્યારે ખાસ તો એક મોટા પ્રમાણમાં વિકાસની ભેટ લોકો માટે લઈને આવતા હોય છે। આપની પાછળ પણ એ દ્રશ્યો હું જોઈ રહી છું કે જ્યાં લાખો લોકો વડાપ્રધાનની રાહ જોઈને બેઠા છે, તેની પ્રતીક્ષા કરી રહ્યા છે। કેટલી વારમાં વડાપ્રધાનનું ત્યાં આગમન થશે ને અત્યારે ત્યાં શું માહોલ તમે જોઈ રહ્યા છો? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે, જેનો આજે બીજો દિવસ છે અને થોડીક જ વારમાં જીએમડીસી મેદાન ખાતે તેઓ પહોંચવા જઈ રહ્યા છે। તે પહેલા સીધા જ દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે જીએમડીસી મેદાનથી જોઈ રહ્યા છો। મારી પાછળના એ દ્રશ્યો છે કે જ્યાં ખુદ વડાપ્રધાન આવવાના છે ને ત્યાં આગળ જે આમંત્રિતો છે તેમને અત્યારે જે સ્થાન છે તે આપવામાં આવ્યું છે। રાજ્ય સરકારના મંત્રીઓ દેખાઈ રહ્યા છે, જે સાંસદો છે તે જોવા મળી રહ્યા છે, નરેન્દ્ર અમીન છે તે જોવા મળી રહ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે 8,000 કરોડથી વધુના જે વિકાસ કાર્યો છે તે અત્યારે થવા જઈ રહ્યા છે ને તેનું લોકાર્પણ વિકાસ કાર્યો છે તેના ખાતમુહૂર્ત છે તે હજી કરવાના છે। હવે આપણે જે દ્રશ્યો દેખાશે એ જીએમડીસી ખાતેની જનમેદનીના દ્રશ્યો છે કે જે અહીંયા પહોંચેલા છે અને જે વડાપ્રધાન છે તેમને અહીંયા સાંભળવાના છે। અહીંયા હાજર કેટલાક નેતાઓ છે, સિનિયર મંત્રીઓ છે, તેમની સાથે પણ વાત કરીશું। ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો છે તેમની સાથે પણ વાત કરીશું। ભાઈ, 8,000 કરોડથી વધારેના વિકાસ કાર્યો, ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ ગુજરાત મુલાકાત। દેશના ઇતિહાસમાં ચૂંટાઈને વડાપ્રધાન બનવાવાળા નરેન્દ્રભાઈ પહેલા પ્રધાનમંત્રી છે। પંડિત નહેરુજી બન્યા હતા પણ 1 વાર સિલેક્ટેડ અને 2 વાર ઇલેક્ટેડ, અને આજે ગુજરાતમાં આટલા 8,000 કરોડ રૂપિયાના ભેટો આપી રહ્યા છે અને દેશની જે સેવા કરી છે એનું સન્માન છે ને એમનો જન્મદિવસ છે। એમના જન્મદિવસે ગુજરાત થનગનાટ અનુભવે અને ગુજરાતમાં સ્વાભાવિક છે ગર્વ અનુભવે, અને એનો આ પ્રસંગ છે। ભેટ સોગાતો તો આપતા જ રહ્યા છે। ગુજરાતમાં હતા ત્યારે પણ મોડેલ ગુજરાત બનાવ્યું હતું અને એ દેશમાં એ મોડેલ પ્રસ્થાપિત કર્યું છે, અને એટલે જ આજે હિન્દુસ્તાનની આબરૂ દુનિયામાં વધી છે। આજે સ્વાભિમાન સાથે ભારત ગુલામીની માનસિકતાઓમાંથી ગ્રસિત હતું, એ સ્વાભિમાન સાથે ખડું થયું છે। આ પીરિયડ ઇતિહાસ જ્યારે લખશે ને, ઇટ વિલ બી રિટન ધ ગોલ્ડન વર્ડ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, અને એટલા માટે આજે એમના સ્વાગત માટે બધા લોકો આવ્યા છીએ। હૃદયપૂર્વકની એમને જન્મદિનની શુભકામના, લાંબુ આયુષ્ય, લાંબી કારકિર્દી અને દેશને એક અમૃતકાળમાં વિકાસના રસ્તે લઈ જાય એવી શુભેચ્છા। વડાપ્રધાનને આવકારવા લોકો આવ્યા છે। ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહ પણ આપણી સાથે છે। બાપુ, લાંબા સમયથી આપ નરેન્દ્ર મોદી સાહેબને કામ કરતા જોઈ રહ્યા છો, ખાસ કરીને ત્રીજી વખત વડાપ્રધાન બન્યા બાદ આજે ભારતીય જનતા પાર્ટી તેમને ગુજરાતમાં આવકારી રહી છે। કઈ રીતે સમગ્ર પ્રસંગ જોઈ રહ્યા છે? આવતીકાલે માન્ય નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે। એમના લાંબા સમયના સાથી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લાંબા તંદુરસ્ત આયુષ માટે ભગવાનને પ્રાર્થના કરું છું। સતત ત્રીજા ટર્મ માટે માન્ય નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા અને પછી ગુજરાતમાં આવે છે એટલે એ માટે પણ અભિનંદન આપું છું। ભવિષ્યમાં માન્ય નરેન્દ્રભાઈ મોદી જે કોઈ અત્યાર સુધીમાં કામ કરે છે અને બાકી રહેલા કામો એ સરળતાથી કરે એવી પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું। ચોક્કસથી જે કાર્યો છે તે સતત થઈ રહ્યા છે અને આગળ પણ થશે તે પ્રકારે જે અત્યારે માનવામાં આવી રહ્યું છું। રાજ્ય સરકારના મંત્રી પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। પ્રફુલભાઈ, નવી ટ્રેનો છે
પ્રથમ વધુ એક ટ્રેન મળવા જઈ રહી છે વંદે મેટ્રો, શું કહેશો? આમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબ ટેકનોલોજી દ્વારા રાષ્ટ્રની ઉન્નત વિકાસ દુનિયાની સમકક્ષ જે દેશો વિકસિત થયા છે એ દેશોની હરણમાં રાષ્ટ્રને લાવવા માટેની અનેક યોજનાઓને કામગીરી કરી છે. 10 વર્ષમાં અને આઝાદીના 60-70 વર્ષ જો કમ્પેરિઝન કરીએ તો આજના રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, એરપોર્ટ, રેલવે, માનો કે વંદે ભારત એકવાર બેસીએ તો ખબર પડે, પ્લેનમાં બેઠા હોઈએ તો આ એક ક્રાંતિ છે. હાઈવેનું નિર્માણથી લઈને એરપોર્ટના નિર્માણથી લઈને બસ સ્ટેન્ડના નિર્માણ, અરે આવાસ યોજનાઓ જે ખખડ ધખડ બનતી, આજે એક પોસ્ટ એરિયાની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના, આખી દરેક ક્ષેત્ર પર જે ક્રાંતિ સર્જી છે એ નરેન્દ્રભાઈની દીર્ઘદ્રષ્ટિ છે. ગરીબો અને ભારત અંત્યોદય સુધીનો પ્રેમ છે. ભારતને નવી દિશા આપવાની એમનું વિઝન છે. આ જ માટે નરેન્દ્રભાઈ લોકપ્રિય છે. ચોક્કસથી વડાપ્રધાન કેમ લોકપ્રિય છે અને સતત ત્રીજી વખત વડાપ્રધાન